જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો હું પાલનપુર કોજી પર આવી ગયો છું અને આ કમલેશભાઈ દરબારની ગાડી તો તમે ઓળખો જ છો અને આપણી ન્યૂ લક્ઝરી નવી લાવેલી છે. કોઈ ભાડા માટે હોય તો આપણને કહેજો, આપણે લોકલ મારી આપશું, બરાબર ને. અને આ કમલેશભાઈ દરબાર કંઈ કહેવા માંગુ છો? કમલેશભાઈ દરબાર જય માતાજી. જય માતાજી. જો કમલેશભાઈ દરબાર તો કે જય માતાજી. ચા નાસ્તો મંગાવો યાર, ગરીબ માણસો આવ્યા છીએ. ટાઈમ તો થવા દો. ટાઈમ તો અચ્છા, કમલેશભાઈ દરબાર એમ કહે છે કે ટાઈમ થવા દો. ટાઈમ થવા દો, ચાની હજી કણ વાર છે. દેખો બેન પોતરી જઈએ બરોબર. હજી કણ 3:30 થવા દે એટલે બધું મંગાવી દઈએ. જો કમલેશભાઈ કે 3:30 વાગે બધું મંગાવી દેવો, બરોબર. અને આપણે જુઓ, આપણા બધા ભાઈબંધો છે, એ ભાઈબંધો શું કહેવા માંગે છે આપણે પૂછી લઈએ, બરોબર. ચલો, જો આજ કોઈ ફેરો માર્યો કે નહીં માર્યો? કોઈ નહીં ભાઈ, હાલ ધંધા ડી મેડે યાર. ધંધા ડી મેડે. બાપજી, ઓ બાપજી, તમારે કોઈ કહેવાનું થતું હોય તો? ભાઈ અમારે તો ખાલી એટલું જ કહેવું છે કે ગાડીઓ વાળાને થોડો ઘણો સપોર્ટ કરજો, હા બરોબર. આ જે રોડ ઉપર અમને જે હેરાનગતિ થાય છે ને ભાઈ, હા, એ બાબતે થોડી ઘણી તમે થોડો સપોર્ટ કરો તો સારું. અમાર વળી સરકારને એટલી અમારે હતી, બીજું ઉપાય નહીં. એટલે બાપજીને કહેવું માટે એમ છે કે ડ્રાઈવર સંગઠન કરો અને જ્યાં જે વચમાં મગજમારી થાય છે તો એના માટે આપણે કોઈક રસ્તો નીકાળો એમ. એટલે એક સંગઠન રહું. અને તમે જોઈ શકો આપણું કોચી સ્ટેન્ડ તમે જોયું નહીં હોય પણ હું બતાવી દઉં તમને. કોજી સ્ટેન્ડ જે મૂર્તિ છે ને મહારાણા પ્રતાપની, એના બાજુમાં બ્રિજ ચડતે એના સાઈડમાં જ ગાડીઓ બધી પડી છે, તમે જોઈ શકો છો. તો ચલો, મારે અમદાવાદથી ફોન આવી ગયો છે તો મારે નીકળવું છે. તો અહીંયા આપણે બ્લોગ સમાપ્ત કરી છે અને લાઈક બાઈક કરતા રહેજો પાછા. આપણને તમે ઓળખો છો ને, મારું નામ કાળિયો.